સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ રાજસ્થાનની બિકાનેર સરહદ નજીક યુએવી ડ્રોન તોડી પડાયું છે. ભારતની સરહદ નજીક યુએવી ડ્રોન તોડી પડાયું છે, ત્યારે પાકિસ્તાન માનવરહિત પ્લેનને ભારતીય એરફોર્સે તોડી પાડ્યું છે. સવારે 11:30 કલાકે ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો. દેહરાદૂનમાં ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે હું તમને વિનંતી કરું છું કે કૃપા કરી અફવા ફેલાવનારા લોકોમાં વિશ્વાસ ન કરો. કૃપા કરીને જાગૃત રહો. સૈનિકોની સરળતા અને પ્રમાણિકતાને ગેરમાર્ગે દોરવા માટે આપણે એવા લોકોને નકારી કાઢવાની જરૂર છે. ભારતના વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે ઝી મીડિયાના સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરી. પાકિસ્તાન પર ભારતની નીતિ અને કેવી રીતે આતંકને એન્કાઉન્ટર કરવા તેના પર સેના તૈયાર છે તેની મહત્વની બાબત પરની ચર્ચા તેમણે કરી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળાના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. પાકિસ્તાનમાંથી 3 દિવસ બાદ મુક્ત થયેલા અભિનંદનની હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરોડરજ્જુ અને પાંસળીમાં ઈજા પહોંચી છે. સંરક્ષણ રાજ્યમંત્રી સુભાષ મામરે દિલ્હીની આર્મી હોસ્પિટલે પહોંચીને અભિનંદનની મુલાકાત લીધી. વાયુસેનાના પ્રમુખે જણાવ્યું કે MiG-21 આક્રમક વિમાન છે, તેની અપડેટ કરવામાં આવેલું છે. તેમજ વાયુસેનાએ જણાવ્યું હતું કે જંગલમાં બોમ્બ ફેંક્યા હોત તો પાકિસ્તાને જવાબ કેમ આપ્યો અને કેટલા આતંકવાદી મર્યા તે ગણવાનું કામ અમારું નથી. કોંગ્રેસ એર સ્ટ્રાઇકમાં પણ હવે રાજનીતિ કરી રહ્યું છે. કપિલ સિબ્બલે ટ્વીટ કરીને એર સ્ટ્રાઇકના મૃત્યુ પામેલા આતંકવાદીઓના સબૂત માંગ્યા છે. ત્યારે નવજોત સિદ્ધુએ એર સ્ટ્રાઇક પર નિમ્ન કક્ષાના સવાલો કર્યા છે. કોંગ્રેસ સેનાની કામગીરી પર પણ હલકી રાજનીતિ કરી રહ્યું છે. રાજસ્થાનના બિકાનેર શહેરના 15 વર્ષના બાળકે નકામી વસ્તુમાંથી પોટ લુકરી કાર બનાવી છે. બાળકે પુશ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1 લીટરમાં 50 કિલોમીટરનું અંતર કાપતી આ કાર બનાવી છે. પ્રધાનમંત્રી મોદીએ 2 દિવસના ગુજરાતના પ્રથમ દિવસે અનેક લોકાર્પણ કાર્યક્રમો કર્યા અને ત્યારબાદ તેઓ રાયસણમાં પોતાના માતાના ઘરે પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદીએ માતા હીરાબાના ખબર અંતર પૂછ્યા. પ્રધાનમંત્રી મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા. હજારોમાં ન્યૂ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી ધોળેશ્વર મહાદેવ પહોંચ્યા. પ્રધાનમંત્રીએ ધોળેશ્વર મહાદેવમાં શિવ પૂજા કરી. મંદિરના પૂજારીએ શાલ ઉઢાડી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. હર હર મહાદેવના નાદથી ધોળેશ્વર મહાદેવ ગુંજી ઉઠ્યું. પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અસારવા સ્થિત ન્યૂ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. 1200 બેડની હોસ્પિટલની 4 બિલ્ડિંગનું તેમણે લોકાર્પણ કર્યું. આ ન્યૂ સિવિલ હોસ્પિટલ 1450 કરોડના રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં અહીંયા આવ્યું છે. 110 એકર જમીનમાં બનેલી આ હોસ્પિટલમાં હાર્ટ, કિડની, આંખ, ડેન્ટલ અને કેન્સર જેવા અનેક સ્પેશિયાલિટી વિભાગોને આધુનિક બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિપક્ષ ઉપર પ્રહાર કર્યા છે. સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવનારા પર પ્રધાનમંત્રી મોદીએ આકરા પ્રહાર કર્યા. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂન ચૂન કર હિસાબ લેના મેરી ફિતરત હૈ. તેમણે વધુમાં જણાવ્યું કે પાતાળમાં છુપાયેલા હશે તેમને પણ છોડીશ નહીં. પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં કહ્યું કે જેનો શિલાન્યાસ અમે કરીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે મેટ્રોનું કામ પૂર્ણ થશે ત્યારે પણ અમે જ હોઈશું. પ્રધાનમંત્રીએ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા કહ્યું કે શું આપણે દેશની સેના પર ભરોસો નથી? શું સેના જે કહે છે તે માનવું ન જોઈએ? કેટલાક લોકોને સેનાની વાત પર વિશ્વાસ નથી. મોદીએ વધુમાં કહ્યું કે મેં લોહીથી લથપથ લાશો જોઈ છે. ગાળ આપવી હોય તો મને આપો, સેનાને નહીં. જાહેર જનતા માટે ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ શરૂ કરાશે. ત્યારબાદ બાકીના 7 એમ કુલ 9 વિભાગોની ઓપીડી કાર્યરત થશે. કુલ 1200 પથારીની હોસ્પિટલમાં માતા અને બાળકો માટે 600 પથારી અને સુપર સ્પેશિયાલિટી માટે 600 પથારીની વ્યવસ્થા કરાઈ છે. પીડિયાટ્રિક સર્જરી, ન્યુરોમેડિસિન, ન્યુરોસર્જરી, CTVS અને એન્ડોક્રાઇનોલોજી, સ્પાઇન એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, જેરિયાટ્રિક, સ્પોર્ટ્સ મેડિસિન અને રૂમેટોલોજીની સારવાર અપાશે. 27 મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં પ્રથમ તબક્કામાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ તેમણે કર્યું. વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્કના 5 કિલોમીટરના રૂટનું તેમણે લોકાર્પણ કર્યું.
ત્યારે આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. પ્રધાનમંત્રીએ મેટ્રોમાં મુસાફરી કરી જનતા માટે 6 માર્ચથી મેટ્રોની સેવા શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પ્રથમ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી, ત્યારબાદ તેઓ મેટ્રોમાં બેઠા. આશ્ચર્યની વાત છે કે આ ટ્રેનમાં શાળાના બાળકો હતા. પ્રધાનમંત્રીએ શાળાના બાળકો સાથે ટ્રેનમાં મુસાફરી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ તેમાં ટ્રેનમાં મુસાફરી થાય ત્યારે નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે સંખ્યાબંધ લોકો ઉમટી પડ્યા. ટ્રેન જ્યાંથી પસાર થવાની હતી તેની આસપાસના બિલ્ડિંગની અગાસી પર લોકો ચડી ગયા. અમદાવાદમાં પ્રથમ વખત મેટ્રો ટ્રેન દોડી. પ્રધાનમંત્રી વસ્ત્રાલથી મેટ્રોમાં બેઠા અને ત્યારબાદ પ્રથમ સ્ટેશને તેઓ ઉતર્યા. પ્રધાનમંત્રી સાથે સીએમ રૂપાણી અને નીતિન પટેલ પણ હતા. મેટ્રોનું લોકાર્પણ કરવા પહોંચેલા પીએમ મોદીએ વન નેશન વન કાર્ડ લોન્ચ કર્યું છે. એક જ કાર્ડથી મેટ્રો સહિતની સેવાઓનો લાભ લઈ શકાશે. પ્રાથમિક તબક્કે કાર્ડ માત્ર મેટ્રોમાં ચાલશે, ત્યારબાદ બીઆરટીએસ અને અન્ય સિવિક સેવાનો લાભ પણ લઈ શકાશે. વિશ્વના માત્ર 6 દેશોમાં હવે આ સેવા ઉપલબ્ધ છે. મેટ્રોનું લોકાર્પણ થયા બાદ હવે મેટ્રોની ટિકિટના દર જાહેર કરાયા છે. ન્યૂનતમ ભાડું ₹5 રાખવામાં આવ્યું છે, જે દરે 2.5 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકાશે. 2.5 કિલોમીટરથી 7.5 કિલોમીટર સુધીનું મહત્તમ ભાડું ₹10 છે. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીનું મહત્તમ ભાડું ₹25 રાખવામાં આવ્યા છે. હાલ તો 6.5 કિલોમીટરનો રૂટ જ શરૂ થયો છે, તેથી આ રૂટ ઉપર ₹10 મુસાફરી કરી શકાશે. જો 2.5 કિલોમીટર સુધીમાં સ્ટેશન આવી જતું હોય તો તેના માત્ર ₹5 લાગશે. મેટ્રો વિશે વાત કરીએ તો ફેઝ 1માં કુલ 39.25 કિલોમીટરના રૂટમાં મેટ્રો દોડશે. પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં 17 અને ઉત્તર દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન હશે. વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા વચ્ચેના કોરિડોર તૈયાર થઈ રહ્યા છે. 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલમાં મેટ્રો દોડશે. અંડરગ્રાઉન્ડ ટનલમાં 4 સ્ટેશન હશે. 175 કરોડના ખર્ચે પ્લેટફોર્મ સ્ક્રીન ડોર સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ત્યારે મેટ્રોનો દરવાજો સંસદથી ખુલશે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના જસપુરમાં ઉમિયાધામનું લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ ભ્રૂણ હત્યા ન કરવાના શપથ લેવડાવ્યા તો 2019 પછી હું જ છું, ચિંતા ન કરતા તેવું સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ઉમિયાધામના અનાવરણ સમયે જનતાને કંઈક મોટું કરવાની પ્રેરણા આપતા કહ્યું કે જીવનમાં કંઈક કરવું હોય તો મોટું કરવું જોઈએ. વીર જવાનો પરાક્રમ કરે તો નાનું શું કામ કરે, મોટું કરે અને તે પણ કરવાનું જ હોય ત્યાં જ કરે. અમદાવાદ નજીક જાસપુરમાં નિર્માણ પામી રહેલા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાના મંદિર વિશ્વ ઉમિયાધામનું પ્રધાનમંત્રી મોદીએ ભૂમિપૂજન કર્યું. જસપુર ખાતે નીતિન પટેલે ઉમિયાધામના અનાવરણ સમયે પાટીદારોની શક્તિને બોર્ડર પરના સૈનિકોની શક્તિ સાથે સરખાવી. નીતિન પટેલે કહ્યું કે સરહદ પર સૈનિકો અડીખમ ઊભા છે, તેમજ ચૂંટણીમાં ભાજપ સાથે પાટીદારો ઊભા હશે. પ્રધાનમંત્રી મોદી જામનગર એરપોર્ટ ઉપર પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 750 બેડની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. સૌની યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જામનગરમાં સૌની યોજના અંતર્ગત રણજીત સાગર અને ન્યારી એક જળાશયના નર્મદાના નીર વધામણા કર્યા. આ સાથે જ પ્રધાનમંત્રીએ જોડિયામાં બનનારા ડેસેલિનેશન પ્લાન્ટનો પણ શુભારંભ કરાવ્યો. આ પ્લાન્ટ થકી દરિયાના પાણીમાંથી રોજ 10 કરોડ લીટર શુદ્ધ પાણી મેળવવામાં આવશે. આ પ્લાન્ટના નિર્માણમાં 800 કરોડનો ખર્ચ થશે. તો આ સાથે જ મોદીએ ઉડ 3 અને થી વેણુ 1 સુધીની પાઇપલાઇનના કામનો પણ શુભારંભ કરાવ્યો છે. આ પાઇપલાઇન થકી 14 જળાશયોમાં નર્મદાના નીર પહોંચશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ જામનગર મહાનગરપાલિકા હેઠળના આજે 3 થી ખીજડીયા સુધીના 51 કિલોમીટરની પાઇપલાઇનનું લોકાર્પણ થયું હતું. પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે 40 વર્ષ પહેલા સરદાર સરોવરનું કામ કર્યું હોત તો પાણીનો પ્રશ્ન ન ઊભો થાત. અમે ગુજરાતને પાણીદાર બનાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે જવાનો જે કાર્ય કરે છે તેમાં શંકા ન કરવાની હોય. એર સ્ટ્રાઇક કરીએ પણ કેટલાક લોકોના પેટમાં દુખે છે. પ્રધાનમંત્રીએ એર સ્ટ્રાઇકને લઈને જણાવ્યું કે આજે આપણી પાસે રાફેલ હોત તો આપણું વિમાન તૂટ્યું ન હોત, પાકિસ્તાનનું એક પણ વિમાન બચ્યું ન હોત.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં દેશને આતંકવાદના ખાત્મા માટે એક થવાનો સંકલ્પ કરવા આહ્વાન કર્યું છે, જ્યારે તેમણે ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. શિવરાત્રીને લઈ વડોદરાના ડભોઈમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. ડભોઈના કાયાવરણ લકુલીશ મંદિર ખાતે મહાદેવના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. મહત્વનું છે કે દર શિવરાત્રીએ લકુલીશ મંદિર ખાતે મેળો ભરાય છે. કાયાવરોહણને ગુજરાતના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા શિવલિંગ નહીં પરંતુ શિવલિંગમાં ધ્યાનમાં બેઠેલા શિવજીની મૂર્તિ અંકિત કરવામાં આવી છે, જેનો અભિષેક શ્રદ્ધાળુઓએ કર્યો. છોટાઉદેપુરમાં ઓરસંગ નદીના કિનારે 500 વર્ષ જૂના પૌરાણિક જાગનાથ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો. તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. મંદિરમાં ઘીના કમળ ઉપર બિરાજમાન મહાદેવના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી. મેળાની વિશેષતા છે કે અહીંયા આવતા મોટાભાગના દર્શનાર્થીઓ આદિવાસીઓ હોય છે. આદિવાસીઓનું કહેવું છે કે જાગનાથ મહાદેવ તેમની તમામ મનોકામના પૂરી કરી દે છે. અહીંયા આદિવાસીઓ સંતાન પ્રાપ્તિ તેમજ ન મળતી બીમારીઓથી દૂર કરવાની માનતા લઈને આવે છે. શિવ મંદિરમાં સોમવારનું મહત્વ હોય છે, પરંતુ અહીંયા મંગળવારનું પણ મહત્વ છે. શિવરાત્રી પર્વને લઈ મહેસાણામાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા. દર વર્ષની જેમ નીલકંઠ મહાદેવની પાલખી યાત્રા નીકળી, જે જુદા જુદા વિસ્તારોમાં થઈને 5 કિલોમીટરના રૂટ પર ફરી તો મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવની પાલખીમાં ફૂલોની અંગી કરવામાં આવી છે. પાલખી યાત્રામાં શ્રદ્ધાળુઓએ હર હર મહાદેવનો જય જયકાર કર્યો તો મહિલાઓ હાથમાં ધ્વજ લઈને ગરબે રમી. શિવરાત્રીના પર્વમાં વડોદરામાં પરંપરાગત રીતે શિવજીની સવારી નીકળી છે. રણમુક્તેશ્વર મહાદેવના મંદિરેથી મહાઆરતી બાદ નદી પર શિવ પરિવારની સવારી નીકળી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજન ભટ્ટ સહિત ભાજપ, કોંગ્રેસ અને વડોદરા મહાનગર સેવા સદનના હોદ્દેદારો જોડાયા. ડીજે પર ભોલેનાથના ગીતો સાથે દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમના પરિવાર સાથે શિવરાત્રીના પાવન દિવસે અમિત બોડકદેવ વિસ્તારના પરમેશ્વર મહાદેવના દર્શન કર્યા. દેશભરમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શિવ ભક્તોએ મોરબી જિલ્લાના રફાળેશ્વર મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરી છે. આ પ્રસંગે ભક્તોએ 52 ગજની ધજા ચડાવી છે. આ વર્ષે પણ આયોજિત મેળામાં ભક્તોએ ભગવાન રફાળેશ્વર મહાદેવના દર્શન કર્યા. આ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ભક્તોએ મોરબી આવ્યા અને ધન્યતાનો અનુભવ કર્યો. સલામતીના ભાગરૂપે પોલીસે મંદિરની આસપાસમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો. શિવરાત્રીના પર્વ પર ભુજના ધીંગેશ્વર મહાદેવ પાસે આશરે 57 જ્ઞાતિના લોકોએ શોભાયાત્રા કાઢી. તો આ શોભાયાત્રામાં તલવારબાજી, ઘોડેસવારી સહિતની કરતબ પણ અહીંયા કરવામાં આવી. સ્થાનિકો માટે આ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો 1 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં લગભગ 15 થી 20 હજાર જેટલા લોકો હાજર હતા. દર વર્ષે આ શોભાયાત્રા અનેક જ્ઞાતિના લોકો કાઢતા હોય છે, ત્યારે આ વખતે પણ એટલા જ ઉત્સાહથી લોકો યાત્રામાં ભાગ લીધો. શિવરાત્રીના પાવન પર્વ પર આણંદના જીટોડિયા ગામના વૈજનાથ મહાદેવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા. વૈજનાથ મહાદેવ 900 વર્ષ કરતાં પણ વધુ જૂનું હોવાના કારણે સ્થાનિક લોકો દૂધ અને બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરવા મોટી લાઇનમાં ઊભા રહે છે. ત્યારે સુરતમાં પણ શિવરાત્રીના પાવન પર્વને લઈ અને શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી. દંતારેશ્વર મંદિરમાં શિવ ભગવાનની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે શિવ મંદિરોમાં શિવરાત્રીને લઈને ભક્તોએ દર્શન કર્યા. શિવરાત્રીને લઈને મંદિરોમાં ભાગ અને ઠંડાઈનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો, ભક્તોને આપવામાં આવ્યો. સોમનાથ મહાપૂજા બાદ ભગવાનને પાઘડી ચડાવવામાં આવી છે. રંગબેરંગી આભૂષણોથી સુશોભિત પાઘડીનો શણગાર અહીંયા કરવામાં આવ્યો છે. ત્યારે આ પાઘડી જોશી પરિવાર દ્વારા ચડાવવામાં આવી છે. શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિરની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા. મહાદેવની આરતીના દર્શનનો સૌએ લાભ લીધો. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને પરંતુ નર્મદાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરામાં શક્તિની પૂજા થાય છે. પાંડોરી માતાના મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે.
પાંડોરી માતાનો 4 દિવસનો મેળો ભરાય છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે. માતાની ઉત્પત્તિ શિવરાત્રિના દિવસે થઈ હોવાની માન્યતા છે, ત્યારે 4 દિવસ દરમિયાન આદિવાસીઓ વાંસમાંથી બનાવેલા ટોપલીમાં નૈવેદ્ય સ્વરૂપે ધાન અને જે માનતા માની હોય એ વસ્તુ લઈને આવે છે. જૂનાગઢના ગિરનારમાં મિની કુંભ મેળાનું સમાપન થયું છે. રાત્રે 12 વાગે મૃગીકુંડમાં સાધુ અને શાહી સ્નાન સાથે મેળાનું સમાપન થયું. સુરતના ઓલપાડની મેઇન કેનાલમાં 2 કિશોરો ડૂબ્યા. ઉત્સદના સમૂહ વસાહતનગરથી 5 કિશોરો ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં 108 અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી. 67 દિવસના બંધ બાદ રવિવારે જ કેનાલમાં પાણી છોડાયા. અમદાવાદમાં એસપીજીના અધિકારીઓને ઓળખ આપતા 2 શખ્સની એસટી પાસે આવેલી હોટલમાંથી પોલીસે ઝડપી પાડ્યા છે. 2 શખ્સોને ઝડપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં મહિલાઓ રણચંડી બની છે. પોલીસને જાણ કરવા છતાં પણ ન આવતા મહિલાઓએ જાતે નરાથમને ઢસેડી તેને ચોટીલા પોલીસને સોંપ્યો. ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં 7 વર્ષની બાળકીને છરીની અણીએ ઉઠાવી જઈને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારે મહિલાઓએ તેને ઝડપી પાડી જાહેર રસ્તા પર ઢસડીને પોલીસ સ્ટેશનના હવાલે કર્યો. હાલ સોશિયલ મીડિયામાં નરાથમને ઢસડતો વિડીયો વાયરલ થયો છે. વડોદરાના વાઘોડિયાના પાદરિયાપુરા સીમમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ પર આવીને બંને જૂથ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. સુરતના ડુમ્મસ ભીમપુરમાં 2 અલગ અલગ જ્ઞાતિઓના લોકો વચ્ચે બબાલ થઈ છે. વરઘોડામાં ગીતોના શબ્દોને લઈને બબાલ થઈ, જેમાં મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા. વડોદરામાં આમોદર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. તેમાં જોઈ શકાય છે કે કાર ચાલકે મોપેડને અડફેટે લીધું, જેના કારણે ઘટના સ્થળે ભાઈ અને બહેનનું મોત થયું. લગ્નમાં હાજરી આપીને ભાઈ અને બહેન પોતાના ઘરે પાછા આવ્યા. તપાસમાં સામે આવ્યું કે અકસ્માતમાં મોતને ભેટનારા ભાઈ નિઝાપુરા વિસ્તારમાં, જ્યારે બહેન ગાંધીનગર વિસ્તારમાં રહેતા હતા. હાલ અકસ્માત સર્જનારા અજાણ્યા કાર ચાલકની પોલીસ તપાસ કરી રહી છે. સુરેન્દ્રનગરના દુધરેજ નજીક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. આગ લાગતા 15થી વધુ ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ ગઈ. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ઘટના સ્થળ પર આવી આગ ઉપર કાબૂ મેળવ્યો. આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. અમદાવાદ વટવા આઝાદનગરમાં સ્થાનિકોએ કારમાં આગ ચાંપી છે. ગઈકાલે કારે કરેલા અકસ્માતમાં 5 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું, જેને લઈ રોષે ભરાયેલા લોકોએ કારમાં આગ ચાંપી. આગ ચાંપવાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂમાં કરી. સુરેન્દ્રનગર લીંબડી રાજકોટ હાઈવે પાસે અકસ્માત સર્જાયો. કારનું ટાયર ફાટતા અકસ્માત થયો, જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા. 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતના કાપોદ્રા ડી-માર્ટ પાસે મોડી રાત્રે બેકાબુ કાર ચાલકે 2 રાહદારીઓને અડફેટે લીધા, જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતના માંગરોળના રેડાક વિસ્તારમાં સ્થાનિકોનું દીપડા સાથે ઘર્ષણ થતાં દીપડાનું મોત નીપજ્યું છે. વહેલી સવારે દીપડાએ માંગરોળના રેડાક વિસ્તારમાં બાપ દીકરા પર હુમલો કર્યો, જેના બાદ બૂમાબૂમ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા. ઘર્ષણ બાદ દીપડાનું મોત થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દીપડો અગાઉ પણ આ વિસ્તારમાં આવેલો હતો. માંગરોળ વન વિભાગને જાણ કરાતા અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.
ચૂંટણી આવી ગઈ છો મારો બાપલિયો, વોટ આપવાના છો ને? આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બાયોપિક ફિલ્મ બની ત્યારે વડોદરાના પ્રતાપનગરમાં રેલવેના વર્કશોપ ખાતે ગોધરાકાંડનો સેટ ઊભો કરવામાં આવ્યો છે. રેલવે લાઇન પર ગોધરાકાંડનો સેટ ઊભો કરીને શૂટિંગ કરવામાં આવ્યું. ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર S6માં કેટલાક લોકોના ટોળાઓએ આગ લગાવી અને આ ઘટના સમયે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમની બાયોપિક ફિલ્મમાં આ ઘટનાના દ્રશ્યોનો સમાવેશ કરવા માટે પ્રતાપનગરમાં શૂટિંગ કરવામાં આવ્યું. ટ્રેનની બારીઓ પર રૂ નાખી અને આગચંપી કરવામાં આવી અને કેમેરા વડે આ શૂટિંગ કરાયું. બોલિવૂડ અને ઢોલિવૂડની ફિલ્મોમાં પાયરસીની ઘટના બની છે ત્યારે પાયરસીને અટકાવવા માટે વડોદરાના યુવકે અનોખી કારકિર્દી બનાવી છે. મનન શાહે ધોરણ 10નું ભણતર છોડીને તેણે પોતાના મનપસંદ વિષય પર કમ્પ્યુટરમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું છે અને એબલાન્સ ગ્લોબલ સોલ્યુશન નામની કંપની ખોલી જે એન્ટી પાયરસી પર કામ કરે છે. મનન કહે છે કે તેને અત્યાર સુધી બોલિવૂડ ફિલ્મો જેવી કે અય્યારી, ધ એક્સિડેન્શિયલ પ્રાઇમ મિનિસ્ટર, ટોટલ ધમાલ, બાગી 2, ગુજરાતી ફિલ્મો ગુજ્જુભાઈ, મોસ્ટ વોન્ટેડ જેવી ફિલ્મો મળી કુલ 12 જેટલી ફિલ્મોની પાયરસી તેની કંપની અટકાવી છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે લોકોના મોતના બનાવ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. એવામાં સુરત મહાનગરપાલિકાએ સ્વાઇન ફ્લૂના કેસોને અટકાવવા માટે ઘરે ઘરે તપાસ હાથ ધરી છે. 88,000 ઘરોમાં 4 લાખથી વધુ લોકોની મહાનગરપાલિકાની ટીમે તપાસ કરી, જેમાં શરદી અને તાવના 457 દર્દીઓ મળી આવ્યા. મહત્વનું છે કે સુરતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 160 જેટલા દર્દીઓના કેસ પોઝિટિવ આવ્યા છે અને દિવસે ને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે. સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. વધુ 4 દર્દીઓના સ્વાઇન ફ્લૂથી મોત થયા છે. સ્વાઇન ફ્લૂના વધુ 106 કેસ નોંધાયા છે. સૌથી વધુ સુરતમાં 32, અમદાવાદના 28 કેસ નોંધાયા છે. પાકિસ્તાનના વિપક્ષ નેતા શાહનવાઝ શરીફે પોતાના મોટા ભાઈ અને પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે જેલમાં મુલાકાત કરી. નવાઝ શરીફને હાલની સ્થિતિ તેમજ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિની તેમણે જાણ કરી. અમેરિકાના અલાબામા ભયાનક ચક્રવાત આવ્યું છે જેના કારણે 14 લોકોના મોત થયા છે. ચક્રવાતી તોફાન અલાબામા, જ્યોર્જિયા અને ફ્લોરિડામાં આવ્યું છે. ચક્રવાત પવનના કારણે ઘર અને વૃક્ષો ધરાશાયી થયા છે. ઈરાને આતંકવાદને લઈ પાકિસ્તાન સામે લાલ આંખ કરીને કડક શબ્દોમાં આતંકવાદને જડમૂળમાંથી ઉખાડવાની ચેતવણી આપી છે. ઈરાને પાકિસ્તાનને કહ્યું કે આતંકવાદીઓ સામે કાર્યવાહી નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રૌફ અસગરે કબૂલ્યું કે પાકિસ્તાનમાં બાલાકોટમાં IAF અને જૈશ એ મોહમ્મદની શિબિર ઉપર હુમલો કરાયો. તેણે એમ પણ કહ્યું કે ભારતીય એરક્રાફ્ટે કોઈપણ એજન્સીના ઘર પર અથવા તો કોઈપણ મુખ્ય મથક ઉપર હુમલો કર્યો નહોતો, પરંતુ જે વિદ્યાર્થીઓને જેહાદ સમજવા માટે તાલીમ આપવામાં આવી હતી તે શાળાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. બલુચિસ્તાનના નસીરાબાદ જિલ્લામાં બલોચ લિબરેશન ટાઇગરે પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાના 15 જવાનોના મોત થયા, 9 ઇજાગ્રસ્ત થયા છે. કાફલા પર રોકેટ અને ભારે હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો જે 2 કલાક સુધી ચાલ્યો. ફ્રી બલુચિસ્તાન મૂવમેન્ટ સંગઠન લંડનમાં પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરશે. FBM સંગઠને શનિવારે જાહેરાત કરી કે તે 27મી માર્ચના દિવસે પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાનના બળજબરીપૂર્વક અને ગેરકાયદેસર કબજા સામે વિશ્વના જુદા જુદા શહેરોમાં વિરોધ અને જાગૃતિ અભિયાન યોજશે. યુકેના પ્રધાનમંત્રી થેરેસા મેએ ઇમરાન ખાન સાથે વાતચીત કરી અને આતંકવાદી જૂથો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું. થેરેસા મે અને ઇમરાને સંઘર્ષના કારણોને સંબોધવાની જરૂરિયાત પર ચર્ચા કરી.
2014થી બ્રિટિશ યુનિવર્સિટીમાં ભારતીય નિષ્ણાતોની સંખ્યામાં વધારો થયો છે. 2014થી અત્યાર સુધીમાં 400થી વધુ ભારતીય નિષ્ણાતોની ભરતી થઈ છે. ખેલ કાલોવ ઇન્ટરનેશનલ મીટની ફાઇનલમાં ભારતીય રેસલર બજરંગ પુનિયાએ અમેરિકાના જોર્ડન ઓલિવરને 12-3થી હરાવીને ગોલ્ડ મેડલ પર જીત મેળવી છે. કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર બજરંગે સતત 5મી ટુર્નામેન્ટમાં મેડલ જીત્યો છે. ત્રીજા વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન અંગે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ નિવેદન આપ્યું છે. આઈસીસી ક્રિકેટ વિશ્વકપ ઉપર ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમની કમાન વિરાટ કોહલીના બદલે મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં લેવી જોઈએ. ભારતીય મહિલા ટીમ સોમવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થઈ રહેલી 3 મેચોના T20 ક્રિકેટ સિરીઝથી આગામી વર્ષે યોજાનારા આ ફોર્મેટના વિશ્વકપ માટે ખેલાડીઓનું કોર ગ્રુપ તૈયાર કરવા ઈચ્છે. ભારતીય ટીમે હાલમાં 50 ઓવરના ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ રમતના આ ફોર્મેટ માટે તેણે ઘણો વિચાર કરવાનો છે. અભિનેત્રી આલિયા ભટ્ટ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારી પહેલી દિવ્યાંગ મહિલા અરુણિમા સિન્હાની બાયોપિક બોર્ન અગેઇન ઓન ધ માઉન્ટેનમાં કામ કરશે. બાયોપિક ફિલ્મનું પ્રોડક્શન કરણ જોહરે વિવેક રંગાચારી કરશે. કોફી વિથ કરણ સિઝનના વિવિધ કેટેગરીમાં કુલ 8 કોફી એવોર્ડ્સમાં જાહેર કરવામાં આવ્યા છે. કોફી વિથ કરણ સિઝનના રણવીર, સારા અલી ખાન, કાજોલ સહિત 8 વિજેતા જાહેર કરાયા છે. નેટફ્લિક્સ જેવી ડિજિટલ એપ્સથી હોલિવૂડ અને બોલિવૂડમાં ફિલ્મોની કમાણી તૂટી પડશે. 2020 સુધીમાં ભારતીય ઉદ્યોગને 19,200 કરોડ રેવન્યુ મળશે અને ડિજિટલને 22,400 કરોડ રૂપિયા મહેસૂલ મળશે. હાલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું રૂપિયા 35,000 કરોડનું માર્કેટ છે. બોલિવૂડ સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર ફેન્સને શિવરાત્રી પર્વ નિમિત્તે શુભેચ્છા આપી. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સુશાંત સિંહ રાજપૂત સહિત ઘણા બોલિવૂડ સિતારાઓએ ભોલેનાથ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી શુભેચ્છા પાઠવી. અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ રો એટલે કે રોમિયો અકબર વોલ્ટરનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. સત્ય ઘટના પર આધારિત ફિલ્મ એક જાસૂસ ઉપર આધારિત છે કે જે પાકિસ્તાની સેનામાં ભરતી થઈને ભારત દેશ માટે કામ કરે છે. બોલિવૂડમાં નવા વિષયો પર ફિલ્મ બની રહી છે. આવી જ એક ફિલ્મ 15 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ છે રાકેશ ઓમપ્રકાશ મહેરાના ડિરેક્શનમાં બનેલી મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર. આ ફિલ્મનું ટ્રેલર જોઈને અહેસાસ થાય છે કે આ ફિલ્મ મુંબઈના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોની છે. પોતાની કરિયરમાં અક્ષય કુમારનું નામ અનેક હિરોઈનો સાથે જોડાયું છે. અક્ષયનું નામ પૂજા સાથે ત્યારે જોડાયું કે જ્યારે તેને બોલિવૂડમાં એન્ટ્રી પણ નથી લીધી. પૂજા અને અક્ષય વચ્ચે અફેર હતું ત્યારે પૂજા ટોચની મોડલ હતી. આમ અક્ષયે પૂજાનો સહારો લઈ તેને બોલિવૂડમાં એન્ટ્રી લીધી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે સહયોગી નુપુર આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.